પાલનપુર કલેક્ટર કચેરીએ યુસીસી બેઠક યોજાઈ। બનાસકાંઠામાં પાલનપુર કલેક્ટર કચેરીએ યુસીસી અંગે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોરે યુસીસી અંગે સમર્થન આપ્યું હતું અને કહ્યું કે કાયદામાં કોઈ ચટકબારી ન રહેવી જોઈએ। જોકે રાષ્ટ્રીય મુસ્લિમ અધિકાર મંચના પ્રમુખ સાજિદ મકરાણીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડામરાજી રાજગોરના નિવેદનને વખોડ્યું હતું અને કહ્યું કે કોંગ્રેસ બેવડી નીતિ અપનાવી રહ્યું છે અને અમે યુસીસીના અંદર અમારો રાષ્ટ્રીય મુસ્લિમ અધિકાર મંચ તરીકેનો સખત વિરોધ નોંધાયો છે, કારણ કે આ કાયદો ફક્ત એક મુસ્લિમ ધર્મને ટાર્ગેટ કરી અને ફક્ત ગેરબંધારણીય રીતે થોપી બેસાડવા માટેનું આ એક ષડયંત્ર છે, જે આજે અમને અહીંયા માલુમ પડ્યું છે। ચલો, એની સાથે સાથે ભારતીય લઘુમતી મોરચાના પ્રમુખ ઇનુસભાઈ મંસૂરી, કે જે અમારી કેટેગરીમાં આવતા જ નથી, એમના સમર્થનથી ના સમર્થનથી મુસ્લિમ સમાજને કોઈ ફરક જ ના પડે, એમને પણ એમનું સમર્થન આપ્યું છે। પણ સૌથી મોટી વાત અને સૌથી મોટી દુઃખની વાત એ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ, જે હંમેશા ધર્મનિરપેક્ષ હોવાનો દાવો કરી રહી છે, એ પક્ષના બનાસકાંઠા જિલ્લાના કાર્યકારી પ્રમુખ ડામરાજી રાજગોરે આ બિલનું મુસ્લિમ સમાજના વિરોધમાં સમર્થન કર્યું છે અને એમને એમના શબ્દોમાં એવું કહ્યું કે આ બિલનો કડકપણે અમલ થવો જોઈએ, પણ આ બિલની અંદર કોઈ એવી છટકબારીઓ ન રહેવી જોઈએ કે જેથી કરીને બીજા લોકો આનો ફાયદો ઉઠાવી જાય। પણ એમનું ટાર્ગેટ ફક્ત અને ફક્ત મુસ્લિમ વિરોધી હતું। એમને આ બિલને સમર્થન આપવાનું કોંગ્રેસ તરફથી સ્પષ્ટ સૂચનાયું છે, જે મારી હાજરીમાં મેં પોતે આ એમના પ્રવચનમાં સાંભળ્યું છે। માટે કોંગ્રેસ દોહરું વલણ રાખી રહી છે, એક તરફી મુસ્લિમોના ખોબલે ને ખોબલે વોટ લઈ રહી છે અને બીજી તરફ ઉધઈના કીડાની જેમ મુસ્લિમ સમાજને નુકસાન થાય એ રીતે આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવાનું કામ કરી રહી છે, જે હવે તમામ મુસ્લિમ સમાજના આગેવાનોએ, મુસ્લિમ સામાજિક સંગઠનોએ, મુસ્લિમ બુદ્ધિજીવિક અને ધારાશાસ્ત્રીઓએ આ વાતને જાણી લેવી જોઈએ। અને આજે પણ હું ફરીથી કહું છું કે રાષ્ટ્રીય મુસ્લિમ અધિકાર મંચ તરફથી અમે લોકોએ આનો સખત વિરોધ કર્યો છે અને ગુજરાત માઇનોરિટી કોઓર્ડિનેશન તરફથી પણ અમે સખત વિરોધ નોંધાયો છે અને આ બિલના મંતવ્યો લોકો સમક્ષ મૂકવા જોઈએ। જોકે ડામરાજી રાજગોરે કહ્યું કે કોઈ વ્યક્તિ અમારા ઉપર વ્યક્તિગત આક્ષેપ કરે તો મને કોઈ ફરક નથી પડતો, પણ કાયદો બને તો કડક જ બનવો જોઈએ। મારા ઉપર કોઈ વ્યક્તિ આક્ષેપ કરે કે ડામરાજી રાજગોર મુસ્લિમ વિરોધી છે, જે આક્ષેપ મારી ઉપર લગાવવામાં આવ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે અને હું તેને સખત શબ્દોમાં વખોડી કાઢું છું। યુસીસી માટેની કલેક્ટર કચેરીમાં એક બેઠક બોલાવવામાં આવેલી અને બનાસકાંઠા જિલ્લાના તમામ રાજકીય પક્ષો હોય, સોશિયલ સંગઠનો હોય, સામાજિક સંગઠનો હોય કે સંસ્થાઓ હોય કે એનજીઓ હોય, તમામ લોકોને બોલાવવામાં આવેલા અને એમાં કોઈ વ્યક્તિ મારા ઉપર આક્ષેપ કરે છે કે ડામરાજી રાજગોરે મુસ્લિમ વિરોધી વાત કરી છે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે, તો આ આક્ષેપ તદ્દન પાયા વગરનો, માત્ર ને માત્ર કોંગ્રેસ પાર્ટીમાંથી એમને હોકી કાઢવામાં આવ્યા હોય અને બદઇરાદાપૂર્વક આવા આક્ષેપો કરતા હોય તો આવા આક્ષેપોને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। મારો તો માત્ર ને માત્ર મિટિંગમાં પણ એક આશય હતો કે ભાજપ પાર્ટી માત્ર કાયદા લોકોને લોલીપોપ આપવા માટે ના બનાવે અને બનેલા વર્ષોથી સંવિધાનમાં ચાલતા કાયદાઓમાં ગોળ મટોળ કરી અને એનું અમલીકરણ ક્યારેય ન થાય અને માત્ર પ્રજાને લોલીપોપ આપવામાં આવે એવા કાયદાઓને અમે સમર્થન આપવા નથી। એ કાયદાઓનું કડક અમલીકરણ થાય અને કાયદાઓમાં કોઈ ખોટી છટકબારીઓ રાખીને કાયદા બનાવવામાં ના આવે, એવી મારી વાત હતી। મેં કોઈ મુસ્લિમો માટે કે હિન્દુઓ માટેની વાત કરવા માટેની વાત એ કોંગ્રેસ પાર્ટીના બ્લડમાં પણ નથી। કોંગ્રેસ પાર્ટી તો સનાતનને માને છે, કોંગ્રેસ પાર્ટી તો તમામ ધર્મોને માને છે। કોઈ પણ એક ધર્મને રાજી કરવાવાળી વાત એ માત્ર ભારતીય જનતા પાર્ટીનો મુદ્દો હોઈ શકે, કોંગ્રેસનો મુદ્દો હોઈ જ ન શકે। જે કોઈ ભાઈએ મારા વિરુદ્ધમાં આવું સ્ટેટમેન્ટ આપ્યું છે એ સ્ટેટમેન્ટને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને બદઇરાદાપૂર્વક આવા સ્ટેટમેન્ટ આપવાથી, મારા કહેવાથી જો કાયદો બની જાય અને મારા કહેવાથી જો કાયદો અટકી જાય તો હું મહાન વ્યક્તિ થઈ જાઉં ભારતમાં। એટલે મારા કહેવાથી કે મારા બોલવાથી કશું થવાનું નથી। મારા માટેનું કોઈએ આવું ખોટું સ્ટેટમેન્ટ આપ્યું હોય તો એ સ્ટેટમેન્ટને હું આ મીડિયા સમક્ષ જાહેરમાં પ્રજા સુધી પહોંચવા માટે સખત શબ્દોમાં વખોડી કાઢું છું।